એલર્જીની સમસ્યામાં જ્યારે આપણે લોહીનો રિપોર્ટ કરાવીએ છીએ ત્યારે ઇઓઝિનોફિલ વધારે આવે છે, IgE નામનો રિપોર્ટ વધારે આવે છે અને ત્યારે ડૉક્ટર તમને કહે છે કે તમને એલર્જી છે. તમારે બહુ ડિટેલ રિપોર્ટ કરવો પડશે. એનાથી તમને અમારે જાણવું પડશે લોહીના રિપોર્ટના આધારે કે તમારા શરીરમાં કઈ કઈ વસ્તુની એલર્જી છે. ઘણા બધા પેશન્ટ આ રિપોર્ટ કરીને આવે છે. લોહી રિપોર્ટ કરીને આવ્યા પછી પણ એ બધી વસ્તુ નથી ખાતા, છતાં પણ એમને એલર્જી તો થાય જ છે. આ એલર્જી એમને ચામડીમાં, નાકમાં અથવા તો ફેફસામાં ઉધરસ કે શરદી સ્વરૂપે થતી હોય છે. તો આનો ઉપાય માત્ર ઇઓઝિનોફિલ ઘટાડવાનો નથી, પણ આનો ઉપાય એ છે કે તમારે નિયમિત રૂપથી હરિદ્રાખંડનું સેવન કરવું જોઈએ. હરિદ્રાખંડ આયુર્વેદની એવી દવા છે કે જે એલર્જી માટે ખૂબ ઉપયોગી છે. સારા વૈદ્યના માર્ગદર્શન હેઠળ જો તમે હરિદ્રાખંડનું સેવન કરો છો તો તમને એલર્જીની સમસ્યા મૂળથી મટી શકે છે. કારણ કે મિત્રો, માત્ર ને માત્ર જે છે રિપોર્ટના આધારે એલર્જી છે, એલર્જીના તત્વો તમે ન ખાઓ તો એલર્જી ન થાય એવું હોતું નથી. લોહીમાંથી એલર્જીના તત્વોને ઓછા કરવા માટે આયુર્વેદ સિવાય બીજી કોઈ સારવાર ઉપયોગી નથી જ. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.